આજે આપણે એક એવી પ્રોડક્ટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જે આપણા જીવનમાં સખત મહત્વની ભૂમિકા જે છે એ ભજવે છે અને એ છે આપણી ઊંઘ, સ્લીપ. 94.3 FM હું છું આરજે શિવાંગ અને એ છે મેટલાઇન મેટ્રેસીસ. મેટ્રેસીસની જો વાત કરીએ તો ભાઈ ગુજરાત નહીં પણ ભારતમાં એક જ નામ આવે અને એ છે મેટલાઇન મેટ્રેસીસ. મેટલાઇન મેટ્રેસીસ ગુજરાતના લાર્જેસ્ટ મેટ્રેસીસ મેન્યુફેક્ચરર્સમાંથી એક. 2011થી લઈને આજ સુધી કમ્ફર્ટ, ડ્યુરેબિલિટી અને ઇનોવેશનને એક નવી ડેફિનેશન આપી છે એ છે મેટલાઇન મેટ્રેસીસ. ડેલી હન્ડ્રેડ્સ ઓફ મેટ્રેસીસ જે છે એ મેન્યુફેક્ચર કરતી આ કંપની અને ઇન્ડિયાથી યુએસએ પણ એક્સપોર્ટ કરતી આ જ કંપની માત્ર એક બિઝનેસ નથી કરતી પણ એક કન્સિસ્ટન્સી રાખે છે પોતાના કસ્ટમર્સ સાથે અને પોતાના બિઝનેસમાં. અને આ વિઝનની પાછળ એક અદ્ભુત વ્યક્તિ છે અને એમને જ આજે હું વેલકમ કરવા જઈ રહ્યો છું, ડાયરેક્ટર ઓફ મેટલાઇન મેટ્રેસીસ મિસ્ટર કિશનભાઈ પટેલ. સાહેબ, વેલકમ ટુ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ. અને પહેલો પ્રશ્ન તમારા માટે, તમારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન. હા, હું કિશન પટેલ, મેટલાઇન મેટ્રેસ ડાયરેક્ટર. અમારી કંપની 2011થી મેટલાઇન મેટ્રેસ માર્કેટમાં છે અને અમે વન ઓફ ગુજરાતના લાર્જેસ્ટ મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ છે, એ પણ પ્રીમિયમ સેગમેન્ટમાં. એ સિવાય અમે મેટ્રેસના યુએસએમાં એક મોટા એક્સપોર્ટર પણ છીએ અને અમારું ટીમ, અમારું મેનેજમેન્ટ ટીમથી લઈને અમારું પ્રોડક્શન ટીમ અને બધા ખૂબ જ સક્રિય અને સરસ કાર્યકર છે. સારું કામ કરે છે. ક્યાં વાત સર. હંમેશાથી કોઈ પણ બિઝનેસમાં મને તો યાર પહેલો એ જ પ્રશ્ન થાય કે કઈ રીતે તમે આખું તમારું આ એમ્પાયર બિલ્ડ કર્યું. એટલે મેટલાઇન મેટ્રેસીસની જો આપણે વાત કરીએ તો આ શું એક પ્લાન્ડ વિચાર હતો તમારો કે પછી સિચ્યુએશનના કારણે તમે આ બિઝનેસમાં આવ્યા? અમે શરૂઆત અમે પીયુ ફોર્મ મેન્યુફેક્ચરથી કરી હતી. ઓકે. અને મેટ્રેસીસ એનો એક ઇન્ડસ્ટ્રી, એનો એક ભાગ છે પીયુ ફોર્મનો. તો અમે એકાદ વર્ષમાં પીયુ મેટ્રેસ મેન્યુફેક્ચરમાં પણ આવી ગયેલા. એ વખતે જૂજ મેટ્રેસનું ચલણ થોડુંક ઓછું હતું માર્કેટમાં એમાં, જે અત્યારના લેવલ છે એના કરતાં. તો અમે એમના ક્રિએટિવ સમથિંગ કામ દેખાયું, કમ્ફર્ટ લેવલ જોડે બી જોડાયેલું હતું આ, એટલે આ કામ અમે સારી રીતે ઉપાડી લીધું અને આજે અમે એમાં ખરેખર ખૂબ સારું કામ કરીને એક સારી બ્રાન્ડ ડેવલપ કરી શકીએ. ક્યાં વાત છે સર. ગુજરાતમાં મેટ્રેસીસની જો વાત કરીએ તો અઢળક બ્રાન્ડ્સ છે. હવે આ બધી જ બ્રાન્ડ્સમાંથી તમે નંબર 1 છો. ગુજરાતનું ટ્રસ્ટેડ નામ મેટલાઇનનું છે અને એ નામ પાછળ સિક્રેટ શું છે? શરૂઆતથી જ અમે 3 વસ્તુ પર ફોકસ કરેલો: ક્વોલિટી, પરફેક્ટ પ્રાઇઝીસ અને સર્વિસ. આ ત્રણેયના કારણે ડીલર અને કસ્ટમર સાથે અમારા સારા રિલેશન બની શક્યા અને એના કારણે સારી સર્વિસ, સારું પ્રાઇઝ અને સારું ક્વોલિટી આપવાથી એક સસ્ટેનેબલ બિઝનેસ ક્રિએટ થયું અને એના કારણે અમે અમારી આગવી ઓળખ ઊભી કરી શક્યા. ક્યાં વાત છે સર. કમ્ફર્ટ અને ડ્યુરેબિલિટીની વાત બધા લોકો કરતા હોય છે. તમારા મત મુજબ કમ્ફર્ટ શું છે, ડ્યુરેબિલિટી શું છે અને આજકાલ તો ટેકનોલોજીની વાત પણ આપણે કરીએ તો એ તમે તમારા બિઝનેસમાં એને કઈ રીતે ઉતારો છો, કઈ રીતે ઉપયોગ કરો છો? મેટ્રેસ ઘણા લોકો બનાવે છે પણ અમે મેટ્રેસ બિલ્ડ કરીએ છીએ. ઓકે. બિકોઝ અમે અમારા ત્યાં મેટ્રેસ માટે વપરાતી દરેક પ્રોડક્ટ, ધારો કે પીયુ ફોર્મ છે, એચઆર ફોર્મ, મેમરી ફોર્મ છે, લેટેક્સ ફોર્મ છે, ક્વિલ્ટિંગ છે, પોકેટ સ્પ્રિંગ છે અને બોન્ડેડ ફોર્મ, આ બધી જ વસ્તુઓ અમારે ત્યાં પોતાના ત્યાં અમારા અંડર સર્વેલન્સ પ્રોડક્શન થાય છે. એટલે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ અમે સારી બનાવીએ છીએ. એટલે પહેલાથી રો મટીરિયલથી લઈને કમ્ફર્ટ સુધીનું બધું જ કામ અમે જાતે જ કરીએ છીએ. એટલે એક સારી પ્રોડક્ટ આપી શકીએ. ક્યાં વાત છે સર. મેટ્રેસમાં એક વસ્તુ મેં નોટિસ કરી છે કે તમે જ્યારે પણ કોઈ મેટ્રેસ બાય કરો, ખરીદો, તો 6 થી 8 વર્ષ જે છે એ તમારે મતલબ જતા જ રહે, તમારે બીજી મેટ્રેસની જરૂર ન પડે અનટિલ એન્ડ અનલેસ કે એ મેટ્રેસ ફાટી જાય કે એને કંઈક ડેમેજ થઈ જાય. તો આ રિપીટેડ બિઝનેસ તમે કઈ રીતે બિલ્ડ કરો છો, કઈ રીતે કસ્ટમર્સ સાથે ડીલ કરો છો? અમે એક પ્રોડક્ટ સારી બનાવીએ છીએ એટલે અમારું કસ્ટમર રિપીટનું રેશિયો બહુ ઓછો છે. બિકોઝ મેટ્રેસ લોંગ ટાઈમ સુધી ચાલે છે પણ કસ્ટમર રેફરન્સનો રેશિયો બહુ મોટો છે અમારો. ઓકે. એ સાથે સાથે અમારા ડીલરનું નેટવર્ક સારું છે, એના રિલેશન સારા છે, અમારું સર્વિસ પણ બહુ સારું છે. ક્યાં વાત. એટલે એના કારણે બિઝનેસનો ફ્લો હંમેશા ચાલુ જ રહે છે, એમાં કોઈ તકલીફ નથી પડતી. ઇવન ઘણી સિચ્યુએશન એવી આવે છે સિઝનમાં, જે સમર સિઝન કે દિવાળીમાં, અમારું પ્રોડક્શન ટોપ લેવલ ઉપર ચાલતું હોય છે. ક્યાં વાત છે સર. આપણે હમણાં વાત કરી થોડીક જ વાર પહેલાં કે તમે યુએસએ પણ એક્સપોર્ટ કરો છો. એક્સપોર્ટ માર્કેટમાં એન્ટ્રી કરી તમે એમાંથી શું શીખ્યા છો અને ઇન્ડિયા અને યુએસએના કસ્ટમર્સમાં તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ
ઓર એઝ અ બિઝનેસમેન તફાવત શું જોયો છે? યુએસ માર્કેટમાંથી અમે એક સસ્ટેનેબિલિટી શીખ્યા, ઓકે, પછી સ્ટાન્ડર્ડતા શીખ્યા, રાઈટ? બીકોઝ યુએસએ મેટ્રેસ સ્ટાન્ડર્ડ ખૂબ ઊંચું છે અને યુએસએમાં અમારું એશિયન કોમ્યુનિટીમાં વધારે ટાર્ગેટ છે, તો બિઝનેસ કરવામાં અમને મુશ્કેલ નથી નડતી. પણ યુએસએમાં લોકો પ્રીમિયમનેસ અને કમ્ફર્ટને વધારે ધ્યાન આપે છે. અને જ્યારે ઇન્ડિયન માર્કેટમાં એક વેલ્યુએબલ પ્રોડક્ટની વેલ્યુ અને ડ્યુરાબિલિટી બંને વધારે ડિપેન્ડ કરે છે. ક્યાં વાત હે સર. માર્કેટમાં અને આમ શ્યોર તમારા ત્યાં પણ ઘણા બધા પ્રકારના ટાઈપ્સ ઓફ મેટ્રેસીસ મળતા હશે. હવે પ્રશ્ન એમ થાય મને કે ઓર્થોપેડિક મેટ્રેસ મળે છે, સ્પ્રિંગ મેટ્રેસ મળે છે, લેટેક્સ મેટ્રેસ મળે છે, કન્ફ્યુઝન જે છે ઘણી બધી ઘણા બધા લોકોને થાય છે. તો એ કસ્ટમર્સને તમે કઈ રીતે કન્વિન્સ કરો છો કે કસ્ટમર્સને કઈ રીતે તમારી રીતે સમજાવો છો? દરેક મેટ્રેસ દરેકની પસંદગી જુદી જુદી છે. ધારો કે યંગસ્ટરમાં ઘણી વખત એ લોકોને સ્પ્રિંગ મેટ્રેસ વધારે ગમતી હોય, રાઈટ? પણ અમે જનરલી કસ્ટમરને 5-7 સારા ઓપ્શન આપીએ છીએ એના બજેટ પ્રમાણે. તો એમાંથી એ કન્વર્ટ થઈ જતું હોય છે, એના પસંદગી પ્રમાણે મેટ્રેસ ખરીદી લેતું હોય છે. એ સિવાય ડીલર એપ્રોચ પણ અમારો બહુ સારું હોય છે અને અમારું માર્કેટિંગથી લઈને એની સ્ટ્રેટેજી પણ સારી હોય છે. એના કારણે એને સારું ઓપ્શન મળી રહેતું હોય છે. સર, મેન્યુફેક્ચરિંગની જો આપણે વાત કરતા હોઈએ તો મેન્યુફેક્ચર સખત હાર્ડ વર્કિંગ બિઝનેસ છે. મેન્યુફેક્ચરિંગમાં સ્કેલ વધુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્વોલિટી કંટ્રોલ? ચોક્કસ ક્વોલિટી, કારણ કે ક્વોલિટી હશે તો તમે આગળ જઈને સ્કેલ કરી શકો. ઓકે, રાઈટ? એક સસ્ટેનેબલ બિઝનેસ બનાવવા માટે તમારે ક્વોલિટી જરૂરી છે. એટલે ક્વોલિટી સારી હશે તો બિઝનેસ સસ્ટેન થઈને આગળ સ્કેલ તમને સારો મળવાનો. ક્યાં વાત છે સર. આજે સ્લીપ ઇન્ડસ્ટ્રી જે છે એ ઘણી બધી આગળ વધી ગઈ છે. ઇન ફ્યુચરની જો આપણે વાત કરીએ તો આ સ્લીપ ઇન્ડસ્ટ્રી શું વેલનેસ બ્રાન્ડમાં કન્વર્ટ થઈ જશે કે શું? હા, મને એવું લાગે છે આ ઇન્ડસ્ટ્રી વેલનેસ તરફ જઈ રહી છે હવે. લોકો ફક્ત ઊંઘને મહત્વ નથી આપતા. ઓકે, ઊંઘ સાથે એને હેલ્થને પણ જોડી લીધું છે લોકોએ અત્યારે. એટલે મને એવું લાગે છે આગળ જઈને આ ઇન્ડસ્ટ્રી વેલનેસ તરફ જશે જ. લોકો ખૂબ ધ્યાનથી જ મેટ્રેસ પોતાની પસંદ કરશે. ક્યાં બાત હે, ક્યાં બાત હે સર. તો નાઉ લેટ્સ સ્વિચ ટુ ધી રેપિડ ફાયર ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન સર તમારા માટે એ છે કે સોફ્ટ મેટ્રેસ કે હાર્ડ મેટ્રેસ, તમારી પસંદગી શું છે? મારી પસંદગી હાર્ડ મેટ્રેસ છે, પણ ઇન્ડિયન માર્કેટ પ્રમાણે મીડિયમ ફોર કમ્ફર્ટ મેટ્રેસ વધારે છે. ઓકે, સ્લીપ કે સક્સેસ? સ્લીપ સારી હશે તો સક્સેસ ટકશે. એક્સપોર્ટ માર્કેટ કે ઇન્ડિયન માર્કેટ? બંને, પણ ઇન્ડિયા અત્યારે વધારે ગ્રો કરે છે. ઓકે, કમ્ફર્ટ કે કોસ્ટ? ડેફિનેટલી કમ્ફર્ટ. ફેક્ટરી ફ્લોર કે સ્ટ્રેટેજી રૂમ? બંને. બંને, અને એનું કારણ છે? બીકોઝ જો ફેક્ટરી લેવલે સારું વર્ક હશે તમારું ગ્રાઉન્ડ લેવલે તો તમને સ્ટ્રેટેજી બનાવી શકશો. ક્યાં વાત હે. એક હેબિટ જે તમને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કન્સિસ્ટન્ટ બનાવે છે એ શું હશે અને એનું કારણ પણ સર તમારે કહેવાનું છે? ચોક્કસ. એક તો ફેક્ટરી લેવલે બેઝિક લેવલે કામ કરવું એ મારી એક આદત છે અને એવરીડે હું કરું છું. એટલે એના કારણે વધારે કામ કરી શકાય. ક્યાં વાત હે. એક મિથ કે એક અફવા જે આ ઇન્ડસ્ટ્રી માટે છે, મેટ્રેસ ઇન્ડસ્ટ્રી માટે છે, જે તમારે આજે ચેન્જ કરવી છે, તો એ કઈ હશે અને એનું કારણ પણ તમારે કહેવાનું છે? હું માનું છું કે લોકો એવું માને છે કે મોંઘી મેટ્રેસ બહુ સારી હોય, એ એક મિથ છે. ઓકે, અને એનું કારણ તમે ક્યાંક નોટિસ કર્યું હશે કે ક્યાંક જોયું હશે કે એવા કોઈ કસ્ટમર રહ્યા હશે તમારા? મે બી અત્યારે ડીલર્સ ઓપ્શન બધા ઘણા છે, લોકો સમજાવી દેતા હોય કસ્ટમરને આઈ થિંક મોંઘી મેટ્રેસ માટે, પણ એવું નથી હોતું. સારી મેટ્રેસ હોય એ જ સારી હોય, રાઈટ? કમ્ફર્ટ તમને આવતી હોય મેટ્રેસ સારી હોય. ક્યાં વાત છે સર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્રશ્ન તમારા માટે આ છે કે આજકાલ જે છે લોકો બેટર સ્લીપને વધારે મહત્વ આપે છે, બેટર સ્લીપ શબ્દ જે છે વધારે વાપરે છે. તમે પર્સનલી શું માનો છો કે સારી મેટ્રેસ હોવી જોઈએ કે સાચી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ? સારી મેટ્રેસ હોવી જરૂરી છે અને સાથે સાથે સારી લાઈફસ્ટાઈલ જરૂરી છે. ઓકે, જો સારી લાઈફસ્ટાઈલ હશે તો તમારી સારી મેટ્રેસની 100% સારાઈ તમે ઉપયોગ કરી શકશો. અધરવાઇઝ સ્ટ્રેસ વાળું લાઈફ હશે તો તમે સારી મેટ્રેસની મજા નહીં લઈ શકો. ક્યાં વાત છે સર. આ મારો પર્સનલ ક્વેશ્ચન છે. છેલ્લો પ્રશ્ન, બહુ જ સખત કોમેડી વાળો પ્રશ્ન મારે પૂછવો છે તમને. વેનેવર આપણે જ્યારે વિઝિટ કરતા હોઈએ છીએ મેટ્રેસીસની કોઈ પણ શોરૂમમાં, આપણે બેસીને ચેક કરીએ છીએ. તમારી પાસે તો ઓલરેડી પોતાની કંપની છે, આટલું મોટું એમ્પાયર છે, પણ
સપોઝ કરો તમે ક્યાંક બીજા કન્ટ્રીમાં છો કે બીજી કોઈક જગ્યામાં છો અને તમે આવી જ એક શોપમાં છો કે શોરૂમમાં છો, તો તમે પર્સનલી બેસીને ક્યારે આ વસ્તુ ચેક કરી છે કે અચ્છા આ મેટ્રેસ સારી છે કે આ મેટ્રેસ માં દમ નથી કેવું? ના ચોક્કસ. હું ચાહે મિડલ ઇસ્ટમાં જઉં કે ચાઇના ગયો હોય કે ક્યાંય દુબઈ કે મતલબ યુએસ પણ ગયો હોય તો હું પર્સનલી દરેક શોરૂમની પર્સનલ મુલાકાત લઉં છું જ્યારે ટાઈમ હોય ત્યારે. અને બધી મેટ્રેસો ચેક કરું છું. એની દરેક મેટ્રેસની સારાઈ હોય એ આપણે મેળવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. ક્યાં વાત છે સર, એમાં ના જ નથી. ક્યાં વાત છે સર. થેન્ક યુ સો મચ સર ફોર યોર અમેઝિંગ એન્ડ વેલ્યુબલ ટાઈમ. હું છું આરજે શિવાંગ, સાઇનિંગ ઓફ.